અરે બોલો ઘરવાળા. ઘરવાળી અરે બોલો. તું ભાઈ નરા ઘરના કોમમાં નવરી જ નહીં પડતી ને. તમે મને નવરી મેલો છો હમુજી. આખો દાડો ચૂલામ તું રહો આખો દિવસ. તમારે આખો ને ઓટલા સેવવાના, અમારે બધું કામ કરવાનું. એવું છે એટલે તમને તેવું લાગે હવે નવરા થશે. હું નવરો એટલે. હવે હું તને શું કહેતો તો એક તો આપણી સમાજમાં એવા રિવાજો હોય પાછા આપણી રાધા તો હાવ નાની હતી ને ઘોડિયામાં તારે પહેણાઈ. પહેણાઈ હતી આપણે. ઓ ઘરવાળા, તમને એવું નહીં લાગતું કે નહીં વેવાઈ દેખાતા, નહીં વેવણ દેખાતો? હવે એ તો ઘરવાળી હા, હવે નાના હતા પણ પહેણાયા હતા. હવે આપણે કોઈ સમાચાર જ નહીં આવ્યા ત્યાંથી. પણ આમના મોં મૂકી જવા તો નાવા ચીઠી લખક ના લખા આપણને. એ લખત પણ કોઈ સમાચાર નહીં, ત્યાંથી કોઈ આવતું નહીં જતું નહીં ઘરવાળી. પણ પેલા બે ડોહરા મરી ગયો હોય, પણ આ જમાએ મરી ગયો છે મો. પણ હવે આપણા જમાનો ઓળખ ખેંચો કોઈ દાડે આવ્યો છે હવે હોમે હુરિયા તરત હું ના ઓળખું યાર. મને હારું નાનો હતો તા પહેણાયો હતો. હવે મને ખબર નહીં હારું જેવું તેવું તો ગામ તો ખબર છે, પણ હારું ઘણી ઉંમર થઈ ગઈ. પહેલી વાર બહેરું તેડવા જઉં છું. ઘરવાળી બોલો ઘરવાળા. ત્યાંથી કોઈ સમાચાર આવ્યા નહીં, કોઈ દિવસ કોઈ આપણે છોડીને આપણે રાધાના ઘેરથી કોઈ દાડે આવ્યા નહીં, આપણે તોય ઓળખીએ. અમારે હાહુ ના હારા તો નક્કી જતો જ રહેલો. મેં તો જેટલી વખત એમના નામનો આવ્યો છું. ઘરવાળી હા. અત્યારે તો હોમાં ભટકાય ને તો રાધાના ઘરવાળાને આપણે ના ઓળખીએ. મારું હારું પહેલી વાર જઉં છું, પણ હારું ગામ તો ખબર છે, પણ નામ આવડતું નહીં. જોઈએ હવે ઘરવાળા. થોડો ટાઈમ રાહ જોઈએ, કોઈ સમાચાર બમાચાર તો અહીં આવે તો આપણે રાધા દીકરીને મોકલવાની. આપણે ખવા અટક હતી એ હારી મને ખબર છે. લાય અમે ઘરો દેખાય ગામ તો આવી ગયું, પૂછું ખરો. ઘરવાળી આપણા ઘર આગળ કયો વાટા મારે હજુ તો શિખર ચાનો ઘર હોમું જોવા હા ઓટા મારે. ઘર હોમું જોવા અને પાછો આમ જાય હે અને પાછો આવે છે. અલે આ ઘરો શેના છે એમ પૂછું છું. એટલે આ ઘરો માટીના છે, તને આંખો માં ચમ મારો વાસો મોતે નહીં આવ્યો, મને દેખાય છે માટીનો છે. ડફોર આટલા દૂરથી દેખાય કે માટીનો ઘર હશે તો અલે હું એમ કઉ છું કે આ સોનો છે એમ કઉ છું. આને નહીં ખબર પડતી કે આ માટીનો ઘરો હ. ઘરવાળી હજુ ક્યાંક સોનો છે. હજુ એટલે એક પ્રશ્ન પૂછ સાહેબ બાપાએ આગળ પૈસા નહીં મોકલ્યા, તમે આટલો બનાવીએ. મારો બાપો શું લેવા હાલે તમારે ચાખે બનાવ પડે. હું શું કઉ છું, હું કઉ છું જઈ નાતનો છે એમ પૂછું છું. હા ઓહો, આનું નામ હવે તો મારી બંદૂક જ પડી જઈ. ઘરવાળી આ અટક વાપરીના ઘોડો થયો એમ ચમ કરે છે હવે? સવારનો નામ સાંભળી તો આમ ખુશ થઈ ગયો. ઘર ખુશ થયો અને કઈ વખાણ શી ખબર? વાપર્યો તમે મને ના ઓળખ્યો? ના. તમારું નામ શું? તો ખવા આહા, ચોક્કસ મારા હારા નામ આવું તો હતું. ઘરવાળી રૂડો તમારું નામ રૂડો? હા. તમે મને ના ઓળખ્યો? ના નહીં ઓળખ્યો? ના નહીં ઓળખ્યા. હું શું કહું, હા મારું હારું મારા હાહરા હાહુ તો કમ્પ્લીટ આજ છે, પણ બે ગણીઓ આટા મારા ઘરમાં બે બહેરું જોયું હશે, મરી ગયું હશે. ઘરવાળી હવે વાટા મારા બોલતો ચમ નહીં કશું. કઈક વિચાર આવે ને પછી પાહો બોલો. ચિંતા છે મને, ચિંતા છે તો કશું દેખાતું નહીં, ચોય જતું જ નહીં રહ્યું ને. ઘરવાળી હા? મને પાણી પીવું હોય માગે તો પાણી આપજો. મારે કોઈ કશું પાણી નહીં પીવું. હવે બહેરું શાક નહીં એ જોડ્યા મને પાણી પાવો. હું શું કઉ છું, બોલો તમે ઘરમાં કોણ કોણ છો? અમે બે બે તો મને દેખાય છે. ઘરમાં કોણ કોણ છો? આપણે ત્રણ. કોણ કોણ? અને બે તમે. અલ્યા બરાબર, હું થોડો તમારો ઘરનો છું. એટલે ઘરમાં નતો ઘરમાં નતા ઊભા તમે? તે શું કર્યું? ઘરમાં કોણ કરશો? હું મારો ઘર વાળો તીધો તું. અલ્યા હું મારું ઘર. હવે ઘરમાં કોણ કોણ છો? અમે બે. હા, હું ને મારી ઘરવાળી. મને ના ઓળખો એમ કઉ છું. આ નહીં ઓળખ્યા? મારી વાત સાંભળો. બોલો
મને ના ઓળખો એમ કહું છું. તમને નહીં ઓળખ્યા તમે બોલો તો ખબર પડે તમને. ઓળખાણ આલવી જ નહીં. કદાચ આ બૈરું મરી ગયું હોય તો એની માફડા જાવ બે મરી જાય તો આપણે શું? ઘરમાં તમે કહું છું ઘરમાં કોણ કોણ છો? અમે બે અને ત્રીજો તું. એટલે હું બહાર ઉભો રહું ભલા ભલા. હવે ઘરમાં કોણ કોણ છો? અમે બે. હા અમે હું મારો ઘરવાળો અને એક મારી સોડી રાધા. ગોળ ધોવાની બાધા. તે નક્કી થઈ ગયું. હવે હું શું કહું? બોલો. મને ના ઓળખ્યો? ના. હું તમારો જમાઈ. ઘરવાળે જેટલો મૂરખનો સરદાર. એનો પૂછો મારાથી બોલતો નહીં. પણ કહેવાય તમે- નહીં કે તમારો જમાઈ છું. પણ તમે પૂછ્યું છોડી છે? ઘરવાળે માર મનમાં હું બારનો બાર રોડ્યો. આપણે જે વાતો કરતા હતા ને હા. ત્યાર સુધી કોઈ સમાચાર નહીં આયા. હવે પણ સારા સમાચાર આવ્યા ને હવે તમે રોમ રોમ કરી આવો તો રોમ રોમ કરીએ. તાર બહુ દાડે આયા છો. રામ તો જોજે ભૂક્કા કરે એવું વાદરા લ્યો. જયું ઘરવાળા હા. જયું લાગ્યો જયું. તમારા ચમનો ભોગવો છો એમ કહું છું. ઘરવાળે આમને ચમનું રાખો છો. ઓ ઘરવાળે હા કોના તો આપણે રાધાને મોકલવી છે પણ ઓછો અત્યારે જતી રહી હા. કોને મોકલો બેન બિરજ પાટ્યા. મને તો અંધારામ દાડા જેવું દેખાય છે. હારણ વાસો જઈશ. લ્યો આવો. લ્યો જો જોયો ને અમાર હાહુલ શું દશા થતી છે. ઘરવાળે ઓ ઘરવાળે ઘરવાળા હાલ નહીં દેખાતું હોય મને તો એવું લાગે છે આંખો જ જઈ લાગે. આ શું સેવા છે આવે હવે આવડી મોટી આંખો દેખાય તો હું શું કહું? હા. હું ખર્ચો કરું હેડો નડિયાદ જઈએ. ઘરવાળે લઈ જવાની તમને જરૂર છે. હજુ તો બાળ ઉંમર છે. એવું લાગે તો તમે હાથે ચાલીને મને અડાડો. ઘરવાળે હજુ તો બાળ ઉંમર છે ને એને દેખાતું નહીં. એ તમારે છોડીને જોવાનું. લ્યો રામ રામ. ઘરવાળે આપણા જમાઈ આવ્યા છે. ચા પાણી ને આ બધું કરવાનું એટલે તૈયારી કરો ને ખાટલો અને પાણી આપો. મારે કશું કરવા રહેવું નહીં. મારે તેડવા આવ્યો છું. હવે તેડીને હેડું જ તે. પણ જમાઈ આટલી બધી ઉતાવળ ના હોય. શું ના હોય? અમાર છોડીને બોલાવીએ. અરે તહેવાર ચાલે છે. તહેવાર પંદાડો નહીં તમારો ફોન નહીં કાગળ અને તમે ડાયરેક્ટ તેડવા આવ્યા છો. એનો અમાર લુગડો બુગડો કઈ લાવું એ લુગડો મુગડો બધું હું લઈ આલીશ. ઘરવાળે હજુ એને ચંપલ લાવવાનો છે. અરે ચંપલ તો એ હેડેક નો પહેરી ફરશે મારા ઘેર. ઘરવાળે હા આ જમાઈ કેટલા ટાઈમે આવ્યા છે ને ઉતાવળ લઈને આવ્યા છે. પણ તમે કોમ્પ્લેન કરવા હા. આ જમીને ઘડી કો બહાર ફરી આવો. એ હાલો તમે કહો ને કે મારે રાધા તૈયાર કરી દઉં. અમે રાધા દીકરીને તૈયાર કરીએ હા. ત્યાં સુધી તમે ભાગોળ જાઓ ને મસાલો ખાઈને ફરીને આવો. અરે મારે ચોય બહાર નહીં જવું ભલા મોણા. ન તો કે બહાર જતા હો. બતાવો તમે. જવું જ પડે. હા જતા હો. બતાવો તો રાધા દીકરીને તો તૈયાર કે અમે તૈયાર કરી દઈએ. આમનો ચેવો નિયમ છે. અમાર તો બહાર જઈએ એટલે લોટે જવું જ પડે. હવે મારે નહીં જવું. મેં કીધું મારે નહીં જવું તો કે જાઓ બહાર જાય આવો બહાર જાય આવો. આવો રિવાજ હશે આ ગામનો. કહું છું બોલો. પાણી આલજો ને. પણ ઘરમાં બેહો ને પાણી પીવા આલા છે તમને. મારે ઘરમાં નહીં આવે એવું તમે પાણી આલો ને. એટલે ઘરવાળા હા. ત્યાગી છે આ જમાઈ ઓમ જઈને આ કઈ મશરૂમ ગંધાય તમને. મારા ઘરનું મેકો ને એના પાસે તો મોશોય બગડ્યો. એને પાણી આપી દો તંબુલ ભરી કો તો લોટો ભરીને આપી દો. પણ આ ડફોર આપણે ગલ્લે મસાલો ખાવા મોકલ્યા હતા તો આ તો જઈને આવ્યા છીએ ખબર. પાણી જોઈએ છે મારે એ પણ બધું. તમારે પાણી કરવું છે શું? અરે મારે ગોળ ધોઈ છે. અરે આ મેં ઉભા. ઘરવાળે તાર તમારા ગામડામાં તો આ તલાવડું છે. અરે તારી માએ તો તારે કશું નહીં શીખવાડી ભાઈ. બધું શીખવાડી છે પણ તમારે કેવી હાહુની જરૂર છે. ઘરવાળે આ વાણી પાસે તું જોતો ખરી કેટલી મોશો બમણા જોતો ખરી. પણ તમારે કહેવાય ને કે મારે અગવા જવું હું કોણ ના ના નતો પાડતો માર બહાર નહીં જવું. પણ અહીં એટલે પણ અમે તો ગલ્લે મોકલ્યા હતા કે અરે કોણ મોકલ્યા? ગલ્લાનું શું ગલ્લા અમાર તો બહાર જાય એટલે લોટે જવા જાય. ઘરવાળે હા. રાડો પાણી આપી દો. પાણી આપો ને ને કાકો ઘર ગંદા છે. લો જય બાબા. વીઆઈપી બાટલા રાખો. હું શું કહું? બોલો. ઉતાર રાખો ને હેડો. ઘરવાળે તમે 5 મિનિટ બેહો અમે રાધા દીકરીને તૈયાર કરી દઈએ બોલાય.
નાનો હતો અહીં આપણે રોટી કૂતરી એક રહેતી હતી મારા હાહુની તો સુરતમાં આવી હતી સાચું મને એ યાદ છે મારી હારી મારા હાહુ જોડે રોટી કૂતરી હા એને ના મોકલતો ના 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 તું જબ્બર ડેકો રાધા દીકરી આય બેટા રૂપનો તો પાર નહીં જો બેટા તને એટલે બોલાયો ચડાવવા હું તો જમાઈ નહીં જવા તૈયાર દે. તારે ને તૈયાર થઈને હવે હારે જવાનું જમાઈ હંગાત જમાઈ તેડવા આયા છે એટલે તારે જમાઈ હંગાત તારે હારે જવાનું હવે હોરી કરવા બાપા હું નહીં જવાની મારા માન મોકલી દો ચાલશે આપણે ઓમે મારા હારાનું આશો છે નહીં બેટા તું નાની હતી ને તારા લગ્ન થઈ ગયા હતા તારે સાસરે જવાનું છે ઘરવાળે તું રાધા દીકરીને સમજાય ને મહેશ કાકા જોજો પણ બાલે તું જતી રહેશે હું નહીં જવાની ના એ હેડો વાંધો નહીં મારે એક ઘરનું કરશે ને એક બહારનું જમાઈ ઓકલે આ તૈયાર થઈ જઈ એ તો ઘડી કેવું બતાવો મારું હોમું જોવો એટલે રાજી જ થાય એ તો તમને એવું કે કાલી તું જાના તું જા ને આગળ જા હેડો હેડો કશો વાંધો નહીં મારે હાહુ મોકલો તું બેટા જા તારા સાસરે 5 દિવસ રહેજે પછી તું ત્યાંથી આવજે તો અમે બે સાથે હા તમે હોબરો અમાર છોડી હજુ નાની છે બરોબર કશું શીખવાડ્યું એટલે બધું હોય ને બધુંય આવડે સર મને આવડે એટલે એને આવડી જ જાય મને ખાતે આવડે તેમ બનાવતી ના આવડે અને બહુ એનો ભરતા ને રીહનું મર્યું છે રીહાય બહુ છે અમાર તક તો કશું વાંધો નહીં મેં બધું હંતાડી દીધું સર કશું તમારે છોડી નુકસાન નહીં છે ને ઉપાધિ ના પાર નહીં રે ખબર છે મને હું ઓળખું છું દીકરીને હેરાન ના કરતા હો કશું નહીં હેરાન થાય મારા ઘર અને ઘરમાં બહાર નહીં ન્યા કરવાનું વાત કરો તા શું સારું સારું એ હેડે બા એ આવજો બાપા એ આવજો બા એ આવજો એ જમાઈ આવજો અમને શું કામ હશે આ બધું ઉઠમ્યું મને શી ખબર તમે જી આવજો શું કહો અમારા રિવાજ આ આવજો કહીએ એટલે આવજો તા ના પર આ તો પાછા આવેલો સબ બુદ્ધિ અમને જરી ગઈ તા તો જઈને માર પાછું આવું એના કરતી અમારા મહેમાન જાય ને એટલે આવજો કે અમને હા એવું છે એવો રિવાજ છે લે હેડ એ આવજો જમાઈ હો હાથીને જજો ના હું મરી જાય વચ્ચે લ્યો આચવીન તમે હંગા હેડો મેળવા એટલે તમે તો આવજો કહીને પાછા આવવાનું આવજો એટલે શું કહેવાય માર મન મગ મહેમાન જતા એટલે આવજો ના કેવું પડે માર મન મગ હવે માર હાહુ કઈ કોમ ઉપડ્યો છે ઘરવાળી આ કશી જમાઈનામ તો જરી કઈ ના ના કશી શીખવાડ હોય તો આ જમાઈનામ તો બુદ્ધિ જ નહીં જરી કઈ માર હાહુ જોડે બધું ભણતર એ રાધા બેટા આવજો એ આવજો એ જમાઈ આવજો એને લઈ લેવી હજુ શું રહી ગયું તમારે ઘરવાળી આ જમાઈના જરી કઈ બુદ્ધિ ઓને આવજો કહેવાની જરૂર નહીં હવે ખાલી રાધાને કહી દઈશું આ રાતન કહીએ તમે નીકળો હાલો ફરી આવું કહેતા નહીં આ માટા મારી મારી થાકી ગયો એ રાધા બેટા આવજે એ રાધા દીકરી આવજે એ આવજો હાથવીને જતા રહેજો હો